તો જય માતાજી મિત્રો, હું બહાદુર ઠાકોર ને આ બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે એક વાત કરવાની છે મિત્રો, કારણ કે ઘણા દિવસો પહેલાં એક વિડીયો મેં નાખ્યો હતો આપણા વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટારનો। આહા સાહેબ વાત ના પૂછો। તો હમણાં જે અત્યારે વાયરલમાં પણ વિડીયો છે, હમણાં જ નાખ્યો છે કાલ। તો મિત્રો એ પણ બહુ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને અમુક લોકો કહેતા હોય છે કે બહાદુરભાઈ તમે વિક્રમભાઈ ઠાકોરનું ગઈ અને નાખો છો ને આટલું બધું ચાલે છે। પણ મિત્રો તમને એ ખબર નથી કે અમે નાનપણથી નાના હતા ને ત્યારે વિક્રમ ઠાકોરના બહુ શોખીન હતા, કારણ કે એમની ફિલ્મો જોવાના બહુ જ શોખીન હતા। ત્યારે મિત્રો અત્યારે ચાલે છે તો કારણ કે અમે એવા આશિક હતા અને અત્યારે પણ અમે દિલથી પ્રેમ કરીએ છીએ। હા, એટલા માટે આ ચાલે છે હે। તો મિત્રો જે અંદરથી આપણો, કારણ કે ના કહેતા અંદરથી આપણને ઉપડતી હોય કે ના આપણે ચાહક હોઈએ ને સાહેબ, અને જો એમનું આપણે કંઈક આપણને જે અંદર છે અને આપણે સોશિયલ મીડિયામાં બહાર લાવીએ છીએ અને લોકોને ગમે છે, તો મિત્રો તમારું કેવું શું થાય તો ખાસ કરીને કમેન્ટ કરજો। અને ઘણા બધાની કમેન્ટ પણ સારી આવી રહી છે। હા, અને એ વિડીયો કારણ કે મેં ઘણા દિવસો તો નહીં થયા પણ લગભગ મારા અંદાજે થયા હોય તો 9-10 મહિના જેવું થયું છે। હા, એ દિવસે મેં વિડીયો નાખ્યો હતો અને અત્યારે એ વિડીયો કેટલા ચાલ્યો છે, 1 મિલિયન અને 3 એટલે 13 લાખ જેવો વિડીયો ચાલ્યો। અને ભાઈ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પણ કમેન્ટ આવી હતી એ વિડીયોની અંદર, અને મેં કીધું હતું કે ઘણા મારા ભાઈબંધો કહે છે કે બહાદુરભાઈ તમારો અવાજ વિક્રમભાઈ ઠાકોર જેવો છે। આવી રીતના મેં એક વિડીયો બનાવ્યો હતો સાહેબ, તમને ખબર ના હોય તો મિત્રો જોઈ શકો છો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મેં કાલે જ વિડીયો અપલોડ કર્યો છે અને એ વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે। એમાં આપણા જીતુ જમાવટ, હા એમની પણ કમેન્ટ સૌથી પહેલાં છે, તમે એ પણ જોઈ લેજો। અને પછી આપણે ઘણા બધા એક્ટરોની પણ અંદર કમેન્ટ આવેલી છે, તો બહુ મને આનંદ થયો। તો આ વિડીયોની અંદર તમે પણ કમેન્ટ કરો સાહેબ, તો તમારું ગીત હું પણ મારી ચેનલ છે બહાદુર ઠાકોર ઓફિશિયલ, તો એમાં પણ હું ગાઈ નાખીશ યાર। હા, તો તમારે આ વિડીયોમાં કમેન્ટ કરવાની છે, આજે તમે જોઈ રહ્યા છો એ વિડીયોમાં કમેન્ટ કરવાની છે, તો હું તમારી ફરમાઈશ પૂરી કરીશ, તમારું ગીત ગાઈશ, તમારું નામ લઈશ। તો બીજું આનાથી વધારે શું જોઈએ સાહેબ? તો તમે મને પ્રેમ કરો છો તો પ્રેમ કરતા રહેજો અને સપોર્ટ મને દિલથી એક નાનો ભાઈ જાણીને મને કરજો। હા, તો જય માતાજી, જય મા મેડી।